કે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા હાર્દિક ભટ્ટ જોડાઈ ચૂક્યા છે, સાથે જ સુરતથી જોડાયા છે સંવાદદાતા પારુલ મહાડિક। સૌથી પહેલા હાર્દિક તમારી પાસે આવવા માંગીશ, જે રીતે 26મી તારીખ બાદ સમગ્ર કહી શકાય કે દેશમાં એક રીતે આક્રોશ છે અને ખાસ કરીને ગઈકાલનો જે ઘટનાક્રમ થયો, પાયલટ જે છે ભારતીય વાયુસેનાનો તે પાકિસ્તાનના કબજામાં છે। લોકોમાં પણ એક રીતે તેને લઈને રોષ છે અને તેઓ હવે માંગ કરી રહ્યા છે કે પાયલટને ફરી લાવવામાં આવે। અત્યારે આપ ક્યાં ઉપસ્થિત છો અને ત્યાં લોકોનું આખરે શું કહેવું છે આ સમગ્ર પરિસ્થિતિ ઉપર, હાર્દિક? ચિત્રા, અમે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આનંદનગર પાસે છીએ। ઘણા બધા લોકો આપણા સાથે છે। અત્યારે દેશવાસીઓમાં જોશ છે તે એકદમ હાઈ જોવા મળી રહ્યો છે અને ખાસ વાત આપણા જે પાયલોટ છે તેને લઈને દરેક લોકોમાં રોષ એટલા માટે છે કે તે સહી સલામત પાછા ના આવી જાય ત્યાં સુધી દરેક લોકોની ઈચ્છા છે કે આપણા જે પાયલોટ છે અભિનંદન તે પરત આવે, સહી સલામત રીતે આવે, તેના માટે દરેક લોકો પ્રાર્થના કરી રહ્યા છે। આપણી સાથે કેટલાક લોકો છે તેમની સાથે પણ વાત કરીએ। સૌપ્રથમ એ જણાવો કે જે રીતના આખી સિચ્યુએશન છે, એર સ્ટ્રાઇક કરી તેને આપ કઈ રીતના જોઈ રહ્યા છો? આપણા એક પાયલોટ પણ ત્યાં છે પાકિસ્તાનમાં, તેના વિશે આપનું શું કહેવું છે? એર સ્ટ્રાઇકથી બહુ સારામાં સારું પગલું ભર્યું છે। અંદર ઘૂસીને આપણે એમને 350 જેવા આતંકીઓને મારી ગિરાયા છે અને એની પછી એને દેખાવો કરવા માટે પાકિસ્તાને ખાલી એને ભારતની સીમામાં ઘૂસવાની કોશિશ કરી અને એમનું એક મેગા 616 જે એરપાય છે એને માર ગિરાયું અને એના ઉપર સખત કાર્યવાહી કરી લે। બીજા લોકો આપણે તેમને પણ પૂછીએ, જે આપણા પાયલોટ છે એ ત્યાં છે, એના વિશે આપનું શું કહેવું છે? એના માટે કેટલી દુઆ પ્રાર્થના બધા લોકો કરી રહ્યા છે, તમે લોકો શું કરી રહ્યા છો? અમે પણ એ વિચારીએ છીએ કે આ જ પ્રમાણે એર સ્ટ્રાઇક કરી અને દરેક ત્રણેય સેનાએ ભેગા થઈ અને હવે પાકિસ્તાનની અંદર જે રીતના કર્યું છે એ રીતના વારંવાર 2-3 વાર કરવાથી એ લોકો બેસી જશે અને પછી શાંત થઈ જાય અને આપણો જે એઇમ છે કે પાકિસ્તાનના ફેરી ટોટલી ખતમ કરી નાખો, એ તો એક આપણા ઇન્ડિયાનો જ ભાગ છે। પાકિસ્તાન કે બીજું નથી, આપણું જ છે અને એને પાછું આપણે લઈ લેવાનું, ફરી પાછું આપીશું, પણ પહેલાં એક વાર તો લઈ જ લેવું જોઈએ। દરેક દુનિયાના બધા દેશો આપણી સાથે છે, હવે આને છોડાય નહીં કોઈ પણ સંજોગોમાં। આપનું શું કહેવું? ત્રાસવાદ માટે જે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અત્યારે ઝુંબેશ ચલાવી રહ્યા છે એમાં ભારતીય નાગરિક તરીકે અમારો બધાનો સંપૂર્ણ સાથ અને સહકાર છે અને ત્રાસવાદને મટાવી દેવો જોઈએ, તો જ વિશ્વમાં શાંતિ સ્થાપિત થઈ શકે। જે હેતુ માનનીય વડાપ્રધાન શ્રીનો છે એમાં નાગરિક તરીકે અમારો બધાનો સપોર્ટ છે અને ત્રાસવાદ મટી જ જવો જોઈએ। આ પાકિસ્તાન સામેનો યુદ્ધ નથી, ત્રાસવાદ સામેનો યુદ્ધ છે અને એની માટે જે કંઈ અત્યારે કામ ભારતીય સેના કરી રહી છે એમાં અમને બહુ જ આનંદ છે। અમારો એમાં સંપૂર્ણ નાગરિક તરીકેનો, સજાગ નાગરિક તરીકેનો અમારો સહકાર છે। આપ મહિલા છો, આપનો શું ટેકો છે? ઘણી બધી મહિલાઓ છે તે પણ હવે ફોર્સમાં આવતી હોય છે, અત્યારની જે સિચ્યુએશન છે તેના પર આપ શું કહેશો? અને ખાસ તો આપણે જે એક પાયલોટ છે તે પણ ત્યાં છે પાકિસ્તાનના, એના વિશે આપનું શું કહેવું છે? સૌથી પહેલા તો હું આપણી જે અત્યારે હાલની સરકાર છે એને એક તો સૌથી પહેલા અભિનંદન આપવા માંગુ છું કે એમણે આટલું સરસ મોટો એક નિર્ણય લીધો કે એર સ્ટ્રાઇક કરવી જોઈએ। કારણ કે આ તો જ્યારે જુઓ ત્યારે બસ આતંકવાદીઓ બસ ભારત જ જોઈ ગયા છે, જ્યારે જુઓ ત્યારે બસ હુમલો કરવો, ભારતને તહેસ નહેસ કરવું, નષ્ટ કરવું, એ એમનો એમ બની ગયો છે અને આ લોકોને ખરેખર જડબાતોડ જવાબ નહીં આપીએ તો એ લોકોનું હંમેશા આનું આજ કંઈક ને કંઈક એમની કામગીરી આવીને આવી ખરાબ દુષ્કૃત્ય એમના ચાલુ જ રહેશે। એટલે સૌથી પહેલા તો હું મોદી સાહેબને ધન્યવાદ આપું છું અને આખો દેશ એમની સાથે છે। અને જ્યારે એર સ્ટ્રાઇક થઈ ત્યારે અમને પણ એક ગર્વ છે કે જ્યારે સુરતની એક પાયલોટ લેડી પણ એમાં હતી। એટલે જે રીતના કહી રહ્યા છે કે તમામ દેશવાસીઓ છે તે ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે, એર સ્ટ્રાઇક કરી છે તે બરાબર જ છે અને તમામ નાગરિકો કહી રહ્યા છે કે આ મુદ્દો છે દેશની સાથે જોડાયેલો છે અને તમામ નાગરિકો છે તે પણ દેશ હિતની વાત હોય ત્યારે એક થઈને સરકારની સાથે ઊભા છે। ચિત્રા, બિલકુલ પારુલ, સુરતમાં આખરે કયા પ્રકારનો માહોલ છે? 26મી તારીખ લઈને આજે 28મી તારીખ થઈ છે અને ખાસ કરીને 3 દિવસ જે ખૂબ જ તણાવપૂર્ણ રહ્યા છે, આજના દિવસે શું કાર્યવાહી થશે તેના ઉપર દેશવાસીઓની મીટ છે। અત્યારે લોક લાગણી ત્યાં શું કહી રહી છે, પારુલ?
ચિત્રા, ચોક્કસથી બદલાનો આજે દિવસ ત્રીજો દિવસ છે. ખાસ કરીને ભારતે પાકિસ્તાનના આતંકી કેમ્પ પર જે એર સર્જિકલ સ્ટ્રાઇક કરીને બદલાની શરૂઆત કરી છે તેનો આજે ત્રીજો દિવસ છે. હજી પણ મારી સાથે કોલેજના યુથ છે, કોલેજના છોકરા છોકરીઓ છે, એમની સામે ખૂબ જ અત્યારે આજે જુસ્સો હતો એમાં આજે ચિંતા એટલા માટે જોવા મળી રહી છે કારણ કે જે આપણા વિંગ કમાન્ડર છે અભિનંદન, તે અત્યારે પાકિસ્તાન કસ્ટડીમાં છે. બ્રિંગ બેક અભિનંદન એ હેશટેગ સાથે સોશિયલ મીડિયા કહો કે પછી લોકોમાં પણ અત્યારે અભિનંદનને પાછા લાવવાની જે એક માંગ છે તે અત્યારે ચાલી રહી છે. અભિનંદનને સહી સલામત લાવવામાં આવે તેવી એક ડિમાન્ડ પણ અત્યારે યુથ કરી રહી છે. તમારી પાસે જાણવા માંગે શું કહેવા માંગશો? આજે જે છે આ હુમલો ત્રીજો દિવસ છે બદલાની, જે રીતે અભિનંદન જે આપણા વિંગ કમાન્ડર છે પાકિસ્તાનની કસ્ટડીમાં છે, શું કહેશો? આપણા જે અભિનંદન વીર કમાન્ડો છે એને આપણે ભારત લાવીશું અને એના માટે ઇન્ડિયાએ થોડું સબર રાખવું પડશે. એ આવશે જ અને ભારત પર અમને પૂરો ભરોસો છે. જે પ્રમાણે પાકિસ્તાને ઇન્ડિયા પર આજે સ્ટ્રાઇક કરી છે અને જે આપણા વીર જવાનો શહીદ થયા છે અને એના મુકાબલામાં ભારતે બરાબર જવાબ આપ્યો છે એમને. તો જે ભારત હવે પહેલાં હતું એ હવે નથી, કેમ કે આપણા ભારતમાં જે સિંહ છે એ હવે ઇન્ડિયાને કશું નહીં થવા દે અને હવે આપણે જીતીશું અને કંઈ પણ સિચ્યુએશનમાં ઇન્ડિયાને આપણે સેફ કરીશું. ચોક્કસથી તો આ નવું ભારત છે એવું કહેવું છે. જે રીતે વિંગ કમાન્ડર અભિનંદન અત્યારે પાકિસ્તાનની કસ્ટડીમાં છે, જોશ હજી પણ ટકાવી રાખવો ભારતના લોકોને જરૂર છે. भारत के लोगों को जोश रखना ज़रूरी है. हमारे विंग कमांडर अभिनंदन जो वहाँ पर है वो शेर है, उनको वहाँ कुछ हो नहीं सकता, पाकिस्तान उनको कुछ कर नहीं सकता. उनको इंडिया आना ही है, इंडिया लाना ही है उनको वापस, और सबको इसके लिए थोड़ा पेशेंस रखना चाहिए. उसके बाद में इंडिया ने जो भी एक्शन लिया है वो सही है. हम देखते आए हैं कि पाकिस्तान ने अभी तक मित्रता की बात की है, फ्रेंडशिप की बात की है, लेकिन हम देखते आए हैं कि जब भी ये बात करते हैं उसके बाद जो पाकिस्तान है वो सुधरने का नाम नहीं ले रहा. तो क्या अब इस बार भारत को पाकिस्तान के ऊपर विश्वास रखना लगता है आपको ठीक रहेगा? बिल्कुल नहीं, भारत को पाकिस्तान पर बिल्कुल विश्वास नहीं रखना चाहिए, क्योंकि जब भी भारत पाकिस्तान पर विश्वास करता है वो हमेशा विश्वासघात करता है. और जो हमारे वीर कमांडर पाकिस्तान की कस्टडी में है वो जल्द से जल्द हिंदुस्तान आ जाएंगे, बिकॉज वो हमारे देश की शान है, शेर है, और उन्हें कुछ नहीं होगा, बिकॉज ये नया इंडिया है, ये घर में घुसेगा भी और मारेगा भी. જે રીતે વાત કરવામાં આવી રહી છે અત્યારે કૂટનીતિ રીતે આગળ વધી રહ્યું છે. મસૂદ અઝહર જે આતંકવાદનો માસ્ટર માઇન્ડ કહેવાય છે એને એક વૈશ્વિક આતંકવાદી જાહેર કરવો જોઈએ અને આતંકવાદનો સફાયો કરવો જોઈએ એવું એક પાકિસ્તાન પર પણ હવે દબાણ ઊભું થયું છે. શું કહેશો એ બાબતે? પાકિસ્તાન પહેલેથી જ આતંકવાદને સપોર્ટ કરે છે, એટલે પાકિસ્તાનને બધા જ કન્ટ્રીવાળાઓ કહે છે કે પાકિસ્તાન તમે આતંકવાદનો સફાયો કરો. જો કે આખા દેશમાં પાકિસ્તાન એક ટેરરિસ્ટ વર્લ્ડ છે, તો જ્યાં સુધી ટેરરિઝમનો સવાલ છે તો પાકિસ્તાને સૌથી પહેલાં ટેરરિસ્ટને સપોર્ટ કરવાનું બંધ કરવું પડશે ને જ્યાં સુધી પહેલાં પાકિસ્તાને વાતચીત માટે ભારતને આમંત્રણ આપ્યો છે તો વાતચીતનો હવે કોઈ ફાયદો જ નથી. જે મતલબ લાસ્ટ સ્ટેજ હતી એ લોકોએ ક્રોસ કરી મૂક્યું છે. અત્યાર સુધી પુલવામા અટેક હતું એ બહુ સૌથી મોટો અટેક હતો ને એના રિપ્લાયમાં ભારતે પાકિસ્તાનના 300થી ઉપર આતંકવાદીઓનો સફાયો કર્યો છે. તો એ બહુ સર્જિકલ સ્ટ્રાઇક છે, અત્યાર સુધીની સૌથી સારી સર્જિકલ સ્ટ્રાઇક છે. એટલે અમે માનીએ છીએ કે આ સ્ટ્રાઇક એમ જ ચાલવા દેવું જોઈએ છે. બસ બીજું કંઈ કહેવાનું છે જ નથી. ચોક્કસથી ચિત્રા, તો જે રીતે આપણે સુરતના યુવાનો પાસે જાણ્યું, એક ગુસ્સો જે છે એ જુસ્સો હજી પણ જોવા મળી રહ્યો છે. એની વાતમાં કોઈ શંકા નથી કે હજી પણ એક ચિંતા એટલા માટે છે કે વિંગ કમાન્ડર અભિનંદન હજી પણ પાકિસ્તાન કસ્ટડીમાં છે, તેને સહી સલામત લાવવામાં આવે તેની પ્રાયોરિટી અત્યારે યુથ માની રહ્યું છે. પરંતુ પાકિસ્તાનને પણ હજુ કોઈ સમજોતો કરવા કે સમાધાન કરવાની જે જરૂરિયાત અત્યારના યુવાનોને નથી લાગી રહી. બિલકુલ આભાર હાર્દિક અને પારુલ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો અહીં નાગરિકોનો આ મત છે કે આખરે કઈ રીતે જવાબ હવે વધુ કડકાઈથી આપવા